ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા ગેરકાયદેસર છે તે વાત તંત્રને અચાનક યાદ આવી। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી એજન્ટ પ્રથા સામે પગલાં લેવા કર્યો આદેશ। આરટીઓ કચેરીમાં કોઈપણ કામ એજન્ટ વિના પૂર્ણ ન થાય એ પ્રકારની પ્રથા ઘણા વર્ષોથી ભુજમાં ચાલી રહી છે, પરંતુ હાલમાં અચાનક જ તંત્રને યાદ આવ્યું કે આ પ્રથાના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે। જિલ્લા કલેક્ટરે તાજેતરમાં બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓમાં એજન્ટ પ્રથા ગેરકાયદેસર છે, જેના કારણે સામાન્ય પ્રજાને મુશ્કેલી પડે છે। જોકે જાણકારોમાં ચર્ચાતી વાત મુજબ આરટીઓ કચેરીમાં એજન્ટો મારફતે ઇન્સ્પેક્ટર અને ખુદ આરટીઓ સુધી કટકી પહોંચતી હોય છે। હકીકત જે હોય તે, પરંતુ હાલમાં વહીવટી તંત્રએ આ વ્યવસ્થા સામે લાલ આંખ કરી છે। જાહેરનામું જે પ્રસિદ્ધ થયું છે એ જાણમાં આવ્યું છે, વાંચ્યું, મોટરિંગ પબ્લિક કચેરીમાં આવતા પ્રજાજનોને મુશ્કેલી ન પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવશે કે જેથી કરીને આવનાર પ્રજાજન જે પોતાના કામ માટે આવેલા હોય એને કોઈ અડચણ ન પડે। જાહેરનામાની જે કોપી હોય એનો અભ્યાસ કરવામાં આવશે ને એ પ્રમાણે એના પગલાં ભરવામાં આવશે। તંત્રએ એજન્ટોની કામગીરી પર સવાલ ઉઠાવી કાર્યવાહીના સંકેત આપ્યા છે, પરંતુ કલેક્ટરના જાહેરનામાની આરટીઓ કચેરીમાં કોઈ જ અસર પડી નથી। આજે આરટીઓ એજન્ટો રાબેતા મુજબ કચેરીમાં પોતાના કામોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। એજન્ટોએ જણાવ્યું કે અમે કોઈ પર પણ દબાણ કરીને કામ નથી કરતા, પરંતુ પ્રજા સ્વેચ્છાએ એજન્ટોનો સંપર્ક કરે છે। પરંતુ એજન્ટો પાસે માત્ર સામાન્ય પબ્લિક જ નહીં, એડવોકેટ, ડોક્ટર વગેરે પણ કામ કરાવે છે। વધુ વિગતો સાંભળીએ એજન્ટ પાસેથી। સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ છેલ્લા 25 વર્ષથી એજન્ટ પ્રથા નાબૂદ છે, પણ મોટરિંગ પબ્લિક અમારી પાસે સ્વચ્છતાએ મરજિયાત પ્રમાણે કામ કરવા આવે છે અને અમે એને સલાહકાર કામ કરી આપીએ છીએ। સરકારી નાણાં જે લાખો રૂપિયા 148 કરોડ રૂપિયા જે આવે છે એ અમારા એજન્ટો મારફતે સરકારી નાણાં ભરપાઈ કરવામાં આવે છે। દાખલા તરીકે જેની 50% હોય 20% હોય એ ટ્રાન્સપોર્ટ માલિક પોતે અહીંયા ના આવતો હોય, અમારા એજન્ટ થ્રુ એનો ટેક્સ ભરતો હોય। જો આ પ્રથા બંધ કરી દેવામાં આવશે અસર પડશે ને કેટલા એજન્ટો જોડાયા આરટીઓ કચેરી? એજન્ટો તો 150ની સંખ્યામાં એજન્ટો જોડાયેલા છે। એજન્ટો ખાસ કરીને તો એમાં તો એવા નથી કે ભણેલા ન હોય એવા માણસો, જજ, એડવોકેટ, વેપારી, ડોક્ટર બધી અમારી એજન્ટો થ્રુ જ કામ કરાવે છે ને મરજિયાત પ્રમાણે કામ કરાવે છે, કારણ કે એને સમય અને લાઈનમાં ઊભો કે અહીંયા આવો ધક્કો ખાવો એ આજે કોઈ પાસે મોટરિંગ પબ્લિક પાસે સમય નથી। અમારી પાસે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે, અત્યારે અમારી નોંધણીમાં પ્રક્રિયામાં જ છે અને છેલ્લા 25 વર્ષ સુધી અમે એજન્ટો અહીંયા કાર્યરત છીએ। અને એના જો કદાચ અમારે આ સરકારે વધુ કડક પગલાં ભરે કે કોઈ કાર્યવાહી થશે તો અમે પાર્ટી પાસે ઓથોરિટી લેટર લઈ આવશું કે મારો આરટીઓનો આ ટ્રાન્સફર થયો કેસ અહીંયા આરટીઓમાં કોઈ વ્યક્તિ એજન્ટ તરીકે જે સોંપે કામ કરવા આવશે અથવા એ ગાડી પાસિંગ માટે આવશે તો ઓથોરિટી લેટર અમે સામેલ કરીને કામ કરી શકીએ છીએ। આજનો દિવસ કેવો રહ્યો? જાહેરનામાના પહેલા દિવસે આરટીઓના એજન્ટોમાં શું ચર્ચાઓ રહી અને શું મુશ્કેલીઓ પડી? આજમાં હાલ પૂરતો કાંઈ એવો કોઈ એવો અમને કાંઈ રાબેતા મુજબનું જે છે એ ચાલે જ છે। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો।
સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા. મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા. મોબાઈલ નંબર 9978195555. પૂર્વ વડાપ્રધાન જ્યારે મીડિયાને ટાળતા તો તેમને મનમોહન સિંહ કહેવાતા. આજે વર્તમાન વડાપ્રધાન મોદી મીડિયાને ટાળે છે તો શું તેમને મૌનેન્દ્ર મોદી કહી શકાય ખરું? લોકસભાની ચૂંટણી પૂરી થયે 4 મહિના જેટલો સમય થઈ ગયો. ચૂંટણીમાં કરાયેલા વાયદા બધા બાષ્પીભવન થઈ ગયા. અચ્છે દિન આને વાલે હૈ એ વાક્ય તો માત્ર સ્વપ્ન બની ગયું. ડુંગળીએ રોવડાવ્યા, ટમેટા પેટ્રોલથી પણ મોંઘા તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના વધેલા ભાવથી મધ્યમવર્ગીય ભારતીયોના અચ્છે દિનના સપના રોડાઈ ગયા છે. વડાપ્રધાન તો વિદેશની યાત્રાએ પાડોશી દેશના સપના સાકાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે અને ભારતીયોની હાલત ઘરના છોકરા ઘંટી ચાટે જેવી થઈ ગઈ છે. જ્યારે અગાઉ મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે તેમના વિરોધમાં અનેક કાદવો ઉછળ્યા હતા. તેમને કઠપુતલી અને મનમોહન સિંહ નામના સંબોધનો પણ આપવામાં આવ્યા હતા. કાયમ સોનિયા ગાંધીનું અનુકરણ કરનારા મનમોહન સિંહ મીડિયાને મળવાનું સદંતર ટાળતા હતા. તેથી તેઓ મનમોહન સિંહ કહેવાયા. તેવામાં લોકસભાની ચૂંટણી આવી અને ભાજપ સરકાર પદારૂઢ થઈ. તે પહેલા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન ન હતા ત્યારે મીડિયા સમક્ષ કાયમ માટે પોતાના વિચારો રજૂ કરતા અને મીડિયાને પ્રોત્સાહન પૂરું પણ પાડતા તથા દેશના વિકાસ માટે વિડીયો કોન્ફરન્સ, મીડિયા પત્રકાર પરિષદો યોજતા અને મીડિયાને પુશઅપ આપતા. પરંતુ વડાપ્રધાન પદે આરૂઢ થયા પછી તેઓએ આ બધી વાતોને પ્રાધાન્ય આપવાનું સદંતર બંધ કર્યું છે. વડાપ્રધાન બન્યા પછી જાહેરમાં એકવાર પણ મીડિયા સમક્ષ આવ્યા જ નથી અને વધતી મોંઘવારી માટે વળતો જવાબ પણ આપ્યો નથી. તો મનમોહન સિંહને જો મનમોહન સિંહ કહેવાય તો નરેન્દ્ર મોદીને પણ મૌનેન્દ્ર મોદી કહેવું જોઈએ. પાડોશી દેશોની મુલાકાત લેતા અને પાડોશી દેશોના દુઃખ દૂર કરતા મોદીજી ભારતમાં પણ એક દ્રષ્ટિ કરો તો અચ્છે દિન આવે. આ અંગે સાંભળીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાને. અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જે વાત કીધી એ વાત આ લોકોને બરાબર બંધ બેસતી છે, કારણ કે એ લોકોની કરણી અને કથની બેમાં ફરક છે. એ લોકોની વચનો આપવામાં એ લોકો લોભ નથી કરતા અને કરવામાં જબરજસ્ત કંજૂસી કરે છે. એટલે આ લોકોની કરણી ને કથનીમાં ફરક છે. અને એક વસ્તુ તો ચોક્કસ છે કે બીજેપી જે પાર્ટી રહી છે એના જે સિદ્ધાંતોમાં એક એવા વિચારો પડેલા છે એમ કે એ વિચારો અને એમની માનસિકતા એ ટાઈપની છે કે જે ગરીબ વિરોધી માનસિકતા છે. માત્ર હાઈ પ્રોફાઇલ લોકો ને જ કેવી રીતે સાચવવા અને એ સાચવીને લોકોને કેમ ગુમરાહ કરી ઉલ્લુ બનાવીને મતો લઈ અને સત્તા ઉપર બેસવું એ બીજેપીનો ઇતિહાસ રહ્યો છે. એમના સૂત્રો પણ એમની જે કરણી છે એના અનુરૂપ હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળમાં એ ઘણું બધું બોલ્યા છે. મોંઘવારીની બાબતે જ એ લોકો સત્તા ઉપર આવ્યા છે. તો અત્યારે જે પરિસ્થિતિ દેશની છે 120 રૂપિયા ટમાટરના કિલાના હોય અને દરેક વસ્તુના ભાવો કૂદકે ને ભૂસકે વધતા હોય એની કોઈ સીમા નથી, એટલી મોંઘવારી છે. કારણ કે મોંઘવારી કંટ્રોલ કરવી એ તાકાત માત્ર ને માત્ર વર્લ્ડમાં 2 વખત જ્યારે મંદીનો દોર આવ્યો ત્યારે પણ મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે ઇન્ડિયાને મંદીમાં નથી જવું પડ્યું અને મંદીની બહાર નીકળી ગયો ઇન્ડિયા અને મંદી આવી જ નહીં ઇન્ડિયામાં. તો જે કોંગ્રેસ પાસે વિચારધારા છે, કોંગ્રેસ પાસે જે વિઝન છે એ વિઝન ક્યારે બીજેપી પાસે હોતું નથી. માત્ર સત્તા લાલચુ લોકોનું એક ટોળું ભેગું થયું છે અને એ માત્ર ને માત્ર સત્તા મેળવી અને અચ્છે દિન માત્ર એ લોકોના જ આવે છે. કોઈ પબ્લિકના અચ્છે દિન આવતા નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે લોકોને ઉલ્લુ બનાવી અને મતો મેળવીને સત્તા ઉપર બેસવું એ અલગ વસ્તુ છે અને ખરેખર રિયલમાં કામ કરવા એ અલગ વસ્તુ છે. એટલે બીજેપીના જે નેતાએ નિવેદન આપ્યું છે એ લોકોની માનસિકતા છતી કરે છે. એમની જે ક્રિટિકલ માનસિકતા છે એને ખરેખર માનસિકતા જે હદે એમની જે માનસિકતા, આ તો હજી માત્ર લાલ ટમેટાની જ વાત આવી છે. 5 વર્ષે તો શું બોલશે એની કોઈ કલ્પના જ નહીં કરી શકે. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ. વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત.
આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333, વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. મહિલા સશક્તિકરણ ઉજવણીના ભાગરૂપે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા કચ્છના વિવિધ તાલુકામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના સ્લમ વિસ્તારોમાં આ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પ ભુજ, અંજાર, રાપર, ગાંધીધામ, માંડવી અને ભચાઉ ખાતે યોજાયા હતા. ભુજમાં આ આરોગ્ય કેમ્પ કુલ 8 વિસ્તારોમાં યોજાયો હતો. આ કેમ્પમાં 14 થી 45 વર્ષની મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં યોજાયેલા વિવિધ 8 કેમ્પોમાં અંદાજે 1300 જેટલી મહિલાઓએ કેમ્પનો લાભ લીધો છે. આ દરેક કેમ્પમાં અલગ અલગ વિસ્તારની 160 જેટલી મહિલાઓની ચકાસણી કરવામાં આવી હતી. જે મહિલાઓ સગર્ભા હોય અને તેને પોષણ અને દવાની જરૂરિયાત જણાઈ હોય તેવી મહિલાઓને પોષણક્ષમ આહાર અને દવા આપવામાં આવી હતી, જ્યારે નાના બાળકોને ORS અને પ્રવાહી દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન યોજાયો હતો. આ એક સપ્તાહને મહિલા સશક્તિકરણ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે આ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહિલાઓ સશક્ત થાય અને આગળ આવે તેવા ઉદ્દેશથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ માટેનું આ કેમ્પ છે. એના માટે મહિલાઓ સગર્ભા છે, કિશોરી છે, લોહી જેમાં ઓછું હોય કે પછી નબળી હોય, એનિમિયા હોય, એ લોકોની તપાસ માટે આ કેમ્પ છે. અને એમાં સગર્ભાઓને જો તકલીફ હોય તો એમને ગાયનેકોલોજીસ્ટને રિફર કરવામાં આવ્યા છે, અને બાકી સ્થળ ઉપર સારવાર જેને જરૂર હોય એને આપવામાં આવી છે. આ ઉપરાંત લેબોરેટરી ચેકઅપ કરવામાં આવ્યું છે, અને બીજી જે મેડિસિનની જરૂર હોય તો અમે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ. આ મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકારનું આ પ્લાન છે. એના માટે શહેરના બધા વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન છે. આ રામનગરી વિસ્તારમાં કેમ્પ છે, જેમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન સાથે આખો સ્ટાફ અહીંયા હાજર છે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજ શહેરની શોભા સમાન હમીરસર તળાવમાં હવે માંડ થોડું પાણી બચ્યું છે, પરંતુ હાલ દશામાના વ્રત ચાલતા હોવાથી ભાવિકોએ માટીની મૂર્તિ તેમજ અન્ય પૂજાપો તળાવમાં વિસર્જિત કર્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ ભુજ નગરપાલિકાનો સ્ટાફ તળાવમાંથી મૂર્તિઓ એકઠી કરવા માટે લાગી ગયો હતો. ગઈકાલે રાત્રે ભાવિકો દ્વારા આ દશામાની મૂર્તિ હમીરસર તળાવમાં વિસર્જિત કરવામાં આવી હતી, અને આજે વહેલી સવારે ભુજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા આ મૂર્તિઓને તળાવમાંથી જીસીપી દ્વારા બહાર કાઢી ટાઉન હોલ ખાતે મૂકવામાં આવી હતી. આજે હમીરસર તળાવમાંથી 5 જેટલા ટ્રેક્ટર ભરાય તેટલી મૂર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. દર વર્ષે દશામાના વ્રતનો મહિમા વધી રહ્યો છે. ગયા વર્ષે થોકબંધ મૂર્તિ છીછરા પાણીમાં પધરાવવામાં આવી હતી, અને રંગીન ચૂંદડી, કપડું, પૂજાપો વગેરે દિવસો સુધી પડ્યા રહ્યા હતા, અને ત્યારબાદ નગરપાલિકાએ આ બાબતે કાર્યવાહી કરી હતી.
પરંતુ ભુજ નગરપાલિકાને ખ્યાલ છે કે દર વર્ષે હમીરસર તળાવમાં ભાવિકો મૂર્તિ વિસર્જિત કરે છે, તો શું કામ ભુજ નગરપાલિકા હમીરસર કાંઠે પોતાનો સ્ટાફ નથી ગોઠવતી અને ભાવિકોને હમીરસર તળાવમાં મૂર્તિ વિસર્જિત કરતા કેમ નથી રોકવામાં આવતા, તે હજી સમજાતું જ નથી. અને હવે થોડા દિવસો બાદ ગણેશ ઉત્સવ પણ આવશે, ત્યારે પણ પરિસ્થિતિ એ જ ઊભી થવાની છે. તો ભુજ નગરપાલિકા આવા ઉત્સવો પહેલા જો કામગીરી કરે તો આ હમીરસર તળાવની શોભાને બચાવી શકાય તેમ છે. માં આશાપુરા ન્યૂઝ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજમાં આવેલ ભુજ હાટ ખાતે રાખી મેળાનું આયોજન કરાયું. મહિલાઓ પોતે બનાવેલ રાખડીનું સીધું વેચાણ કરી શકે એ હેતુથી આ મેળાનું આયોજન કરાયું. ભુજ હાટમાં હસ્તકલાની અવનવી વેરાયટીઓનું વેચાણ કરવામાં આવે છે. મહિલાઓ પોતાના હસ્તે બનાવેલ વેરાયટીઓનું સીધું વેચાણ કરી વધુ કમાઈ શકે એ હેતુથી આવા આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી મહિલાઓ વધુને વધુ આવક મેળવી શકે તેમજ મહિલાઓ પોતાના પગભર રહી શકે એ માટે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ આ મેળાનું આયોજન કરાયું. તેમજ આ મેળામાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાખડી મોકલવામાં આવશે. વધુ વિગતો સાંભળીએ ધારાસભ્ય નીમાબેન આચાર્ય પાસેથી. આજે અમે રાખી મેળાનું આયોજન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં આવા રાખી મેળા આજે ચાલુ થયા છે, જેમાં આનો હેતુ ઉદ્દેશ્ય છે કે બધી જ જગ્યાએ રક્ષાબંધનના તહેવારમાં લોકો રાખડી ખરીદવા તો જતા જ હોય અને મોટાભાગે રાખડી બધી હેન્ડમેડ હોય છે, એટલે બહેનો જ બનાવતી હોય આવું, એટલે બહેનોને સીધું વેચાણની તક મળે. એટલે બધાને આઉટલેટ પ્રોવાઈડ કરીને આવા મેળાના આયોજન કરી સરકાર તરફથી અને એ લોકોને સ્ટોલ આપીને એમની જે કાંઈ ટેલેન્ટ છે એવી બધી ખૂબ સુંદર રાખડીઓ બધી બહેનોએ બનાવી છે. મેં બધા સ્ટોલ જોયા અને રાખડીની સાથે સાથે હેન્ડીક્રાફ્ટ અને આપણા કચ્છનો તો ખાસ વિશેષ લગભગ બધી જગ્યાએ એવું હેન્ડીક્રાફ્ટ બહેનોમાં હોય છે, એટલે બહેનોને પોતાની બનાવેલી ચીજ વસ્તુઓનું માર્કેટિંગ મળે એ આનો મુખ્ય હેતુ છે. તે સિવાય પણ ભાઈઓ પણ, જેમ આપણા અહીંયા જુરાના ઘંટડીવાળા ભાઈ છે, એમાં અલગ અલગ માટીવાળા એક ભાઈ છે કે ક્લેમાંથી બધું બનાવતા હોય છે. આવા બધા લોકો કે જે હસ્તકલાનું હસ્ત ઉદ્યોગનું કામ કરે છે એ બધાને માર્કેટ મળે. આપણી બાંધણી છે, આપણું ભરતકામ છે, આ બધી જ વસ્તુના માર્કેટ માટે આજે અહીંયા કચ્છ હટમાં આપણે ખૂબ સુંદર મેળાનું આયોજન કલેક્ટર અને ડીડીઓ શ્રી તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ બધાએ મળીને કર્યું છે. આંગણવાડીઓ ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકો માટે પણ કંઈ ને કંઈ ગિફ્ટ, પછી એ પૂરક પોષણના અંદર મગ કે ચણા હોય કે પછી એ લોકોને ઉપયોગી વસ્ત્ર હોય, સ્વેટર હોય, સ્લીપર હોય, આવી બધી વસ્તુઓનું પણ આજે અહીંયા કાર્યકર્તાઓ દ્વારા અને લોકો દ્વારા આપવામાં આવશે. કારણ કે આનંદીબેન રાખડી બાંધે, બહેન જ્યારે રાખડી બાંધે ભાઈને, ત્યારે ભાઈ કાંઈ ને કાંઈ ગિફ્ટ આપે છે. એ ગિફ્ટ એ આવા સ્વરૂપમાં હોય એવી આપણા મુખ્યમંત્રીની ઈચ્છા છે. એ રીતે આપણે આ ટ્રિપલ એક્શન વાળું આ રક્ષાબંધનનો મેળો કરે. અરે આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. બેની જોડી કેવી સરસ લાગે છે ને. આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ.
સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગપણનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જશે. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નમસ્કાર, હું ઉર્વી ગોર. જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ ખાવડા જતા માર્ગ પરથી મળતી બાતમીના આધારે મોડી રાત્રે એલસીબીએ દારૂ સાથે 2 શખ્સોને ઝડપ્યા. 1,31,900 નો માલ કબજે. ભુજથી ખાવડા જતા માર્ગ પર મોડી રાત્રે એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ₹1,31,900 નો દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. મોડી રાત્રે ખાવડા જતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન GJ 12-6518 નંબરની યુટિલિટી વાહનને અટકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની 41 પેટી મળી આવતા વાહન સાથે 3,32,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઇન્દુસિંહ સવાઈસિંહ રાઠોડ ઉંમર વર્ષ 31 તથા થાનસિંહ ભવરસિંહ સોલંકી ઉંમર વર્ષ 33 ને ઝડપી લઈ B ડિવિઝનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના ₹2,850, વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6,900, બનારસ અયોધ્યા કાઠમંડુ શ્રી પશુપતિનાથ નેપાલ 11 થી 12 દિવસના 8,400, કાશી બનારસ બાબાધામ વૈજનાથ 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11,950, દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090, લેન્ડલાઇન નંબર 02832 299 857, ઈમેલ divyayatrasangh@yahoo.co.in. પિયર ગયેલી પત્નીને મા બાપે સાસરે પરત ફરવાની રજા ન આપતા પ્રેમ લગ્ન કરેલા પતિએ લગ્ન ભંગની બીકે કર્યો બીજી વાર આત્મહત્યાનો પ્રયાસ. આ બનાવ અંજાર તાલુકાના ધમડકા ગામનો છે. ઇસ્માઇલ આરબ ખત્રી નામના 29 વર્ષના યુવાને થોડા વર્ષો પહેલા લવ મેરેજ કરેલા. પતિ પત્ની બંને આ લગ્નથી ખુશ હતા અને તેમને એક 3 વર્ષનું બાળક પણ છે. પરંતુ આ લગ્ન સંબંધી પત્નીના માતા પિતા એટલે કે તેના સાસરાવાળા ખુશ ન હતા. તેથી તેની પત્નીને પોતાના ઘરે લઈ ગયા હતા અને ઇસ્માઇલ તેને લેવા ગયો ત્યારે પરત આવવાની ના પાડી અને રફીક મામદ ઓસમાણ, શેરબાનુ ઓસમાણ, કાસમ ઓસમાણ તથા નૂરા ઓસમાણે તેમના પ્રેમ લગ્ન બાબતે મનદુખ રાખી રજા ન આપી. તેથી આ શખ્સે દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ પણ આવી જ ઘટનાના પગલે તેણે આત્મહત્યાનો પ્રયાસ કરેલો. આ શખ્સને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મારું નામ ખત્રી ઇસ્માઇલ આરબ. હા સાહેબ, બીજી વખત. દવા પીવાનું કારણ મારા સસરા પાસેથી. મારા સસરા મને વારંવાર ધમકી આપે છે મારી નાખવાની, અને મારા નાના છોકરાઓને મારી નાખવાની ધમકી આપે છે. આનાથી અગાઉ એકવાર ધમકી આપી હતી, પહેલા મેં દવા પીધી હતી તો મને GK જનરલ હોસ્પિટલમાં આવી અને અંગત એનો એક માણસ ધમકી આપી ગયો હતો કે તું અમારા વિરુદ્ધ કંઈ ફરિયાદ કરીશ તો તને તારે ઘરે આવીને મારી નાખશું, અને તને મારી નાખશું, તારા ફેમિલીને પણ મારી નાખશું, એવી ધમકી આપી હતી. એના પછી હું કંઈ નિવેદન એના વિશે આપ્યું નહીં અને મેં મારી અંગત રીતે નિવેદન આપી અને ત્યાંથી રજા લઈ અને નીકળી ગયો. ત્યારબાદ કાલે સાંજે મારા સસરા મને ભીડમાં ભેગા થયા અને મને ધમકી આપી મારા સસરાએ
તો તું અહીંયા ભુજમાં આવજે નહીં, ભુજમાં આવીશ તો તને મારી નાખશું અને તારા ઘરે આવીને તારા છોકરાને તારા ફેમિલીને પણ મારી નાખશું અને તને તારી ઘરવાળી કોઈ જિંદગીમાં પાછી આપશું નહીં, એવું બધું મને ધમકી આપે છે. અને મારા છોકરા નાના છે, મારી વાઈફ વગર રહી નથી શકતા, મારી વાઈફને આવું છે પણ એ લોકો મોકતા નથી, પેશન્ટમાં રાખીને બેઠા છે ત્યાં. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં સરકાર બનાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ. દિલ્હીના એમએલએ ઘરમાં બેસીને શું કરી રહ્યા છે? સીસેટ વિવાદ સંદર્ભે રાજ્યસભામાં બબાલ. સદનના વેલ હાઉસમાં ઘૂસ્યા AIADMKના સાંસદ. આરબીઆઈએ કરી ક્રેડિટ પોલિસીની જાહેરાત. વ્યાજ દરોમાં કોઈ જ બદલાવ નહીં. ગેંગરેપ તેમજ જબરજસ્તી ધર્મ પ્રદર્શન કરાવવાના મામલે મેરઠની પીડિતાએ સંભળાવી પોતાની આપવીતી. ઇરાકમાં ઇસ્લામ ધર્મ અપનાવવાથી ઇનકાર કરવા પર આતંકવાદીઓએ 67 લોકોને માર્યા. તમિલનાડુની એન્જિનિયરિંગ કોલેજની હાલત ખરાબ. હજુ પણ 1 લાખ સીટો ખાલી. મોડેલી ટીવી શોમાં પબ્લિસિટી મેળવવા માટે મુંબઈ ડીઆઈજી પર લગાવ્યો રેપનો આરોપ. મોડલના પૂર્વ વકીલનું નિવેદન. ઇઝરાયલ અને ગાઝા 72 કલાકના યુદ્ધ વિરામ માટે સહેમત. માર્ગદર્શન વગર ઈ-રિક્ષા ચલાવવાની અનુમતિ નહીં. દિલ્હી હાઈકોર્ટનો આદેશ. બિહારમાં પૂરની આફત ટળી. 6 જિલ્લામાંથી હટાવાયું હાઈ એલર્ટ. જયલલિતા વિશે આપત્તિજનક લેખ પર શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ દુઃખ વ્યક્ત કર્યું. લખનૌમાં જાનેશ્વર પાર્કના ઉદ્ઘાટન સમયે 4 વર્ષ બાદ સાથે દેખાયા મુલાયમ અને અમરસિંહ. નટવરસિંહે હવે વન લાઈફ ઇઝ નોટ ઇનફ પુસ્તકની સિક્વલ લખવાનો નિર્ધાર જાહેર કર્યો. નરોડા પાટિયા કેસ સંદર્ભે બાબુ બજરંગીને મળ્યા વચગાળાના જામીન. મોદી અમેરિકાના ટોચના 50 સેનેટરો અને ગવર્નરો સાથે વિશેષ લંચ બેઠક યોજે તેવી શક્યતા. ગુજરાતમાં ધારાસભાની 9 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થવાની શક્યતા. પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધ વિરામનો ભંગ. જમ્મુમાં કર્યું ફાયરિંગ. વીમા બિલ મુદ્દે મોદી સરકાર સંયુક્ત સત્ર બોલાવશે. લિબિયા યુદ્ધમાં 44 ભારતીય નર્સ પરત ફરવાથી પરિવારજનોમાં ખુશીની લહેર. ગુપ્તચર વિભાગ અનુસાર મોદી પર 15મી ઓગસ્ટના હુમલો થવાની શક્યતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.